આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પરમેશ્વરનું જ્ઞાન નામનો 7મો અધ્યાય, શ્લોક 17 અને 18. આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે. દુન્વયી ઈચ્છાઓના સર્વ દૂષણોમાંથી મુક્ત થયેલા આર્ત, જિજ્ઞાસુ, નિર્ધન તથા જ્ઞાનની શોધમાં રહેલા મનુષ્યો એ બધા શુદ્ધ ભક્ત બની શકે છે. પરંતુ આમાંનો જે પરમ સત્યનો જ્ઞાતા છે અને ભૌતિક ઈચ્છાઓથી રહિત છે તે જ ભગવાનનો શુદ્ધ ભક્ત બની શકે છે. આ 4 વર્ગોમાંથી જે ભક્ત જ્ઞાની છે અને સાથે સાથે ભક્તિમાં તન્મય રહે છે તે ભગવાન કહે છે તેમ સર્વશ્રેષ્ઠ છે. જ્ઞાનની શોધ કરતા રહેવાથી મનુષ્યને સાક્ષાત્કાર થાય છે કે તેનો આત્મા તેના ભૌતિક શરીરથી ભિન્ન છે, અને જ્યારે તે વધારે ઉન્નતિ કરે છે ત્યારે તેને નિર્વિશેષ બ્રહ્મ તથા પરમાત્માનું જ્ઞાન થાય છે. જ્યારે તે પૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે ત્યારે તેને ઈશ્વરના સનાતન સેવક તરીકેની પોતાની સ્વરૂપાવસ્થાની અનુભૂતિ થાય છે. એ રીતે શુદ્ધ ભક્તના સંગથી આર્ત, જિજ્ઞાસુ, ધનની આકાંક્ષાવાળો તથા જ્ઞાની એ બધા સ્વયં શુદ્ધ થઈ જાય છે. પરંતુ પ્રારંભિક અવસ્થામાં જે મનુષ્યને પરમેશ્વરનું પૂર્ણ જ્ઞાન હોય છે અને તે સાથે જ ભક્તિ કરે છે તે ભગવાનને અત્યંત પ્રિય હોય છે. જે ભક્ત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દિવ્યત્વના શુદ્ધ જ્ઞાનમાં સ્થિત થયેલો હોય છે તે ભક્તિ દ્વારા એવી રીતે સુરક્ષિત રહે છે કે તેને ભૌતિક સંસર્ગ દોષ સ્પર્શી શકતો નથી. આ બધા ભક્તો નિસંદેહ ઉદાર મનવાળા મનુષ્યો છે. પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે તેને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું. તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી તે સર્વોચ્ચ તથા સર્વથા સંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. એવું નથી કે જ્ઞાનમાં પૂર્ણ ન હોય એવા ભક્તો ભગવાનને પ્રિય નથી. ભગવાન કહે છે કે સર્વ ઉદાર મનવાળા છે, કારણ કે ભગવાનને ગમે તે હેતુથી શરણાગત થનાર મનુષ્ય મહાત્મા કહેવાય છે. જે ભક્તો ભક્તિના બદલામાં કેટલોક લોભ ઈચ્છતા હોય તેમને ભગવાન સ્વીકારે છે, કેમ કે આમાં સ્નેહની આપલે થાય છે. સ્નેહવશ તેઓ ભગવાન પાસે અમુક દુન્વયી લાભની માગણી કરે છે, અને જ્યારે તેમને તે મળી જાય છે ત્યારે તેઓ એટલા રાજી થઈ જાય છે કે તેઓ પણ ભક્તિમાં પ્રગતિ કરે છે. પરંતુ પૂર્ણ જ્ઞાની ભક્ત ભગવાનને બહુ વહાલો એટલા માટે છે કે તેને એકમાત્ર હેતુ પ્રેમ તથા ભક્તિ ભાવે ભગવત સેવા કરવાનો હોય છે. આવો ભક્ત ભગવત સેવા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. એ જ રીતે ભગવાન પોતાના ભક્તને બહુ ચાહે છે અને તેનાથી અલગ થઈ શકતા નથી. ભક્તો સદા મારા હૃદયમાં નિવાસ કરે છે અને હું સદા ભક્તોના હૃદયમાં નિવાસ કરું છું. ભક્ત મારા સિવાય અન્ય કશું જાણતો નથી અને હું પણ ભક્તને કદાપી ભૂલતો નથી. મારા તથા શુદ્ધ ભક્તો વચ્ચે અત્યંત ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. પૂર્ણ જ્ઞાની શુદ્ધ ભક્તો ક્યારેક આધ્યાત્મિક સંપર્કથી દૂર રહેતા નથી અને તેથી તેઓ મને અતિશય વહાલા હોય છે. જય શ્રીમદ નારાયણ.